वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણ સુરત પધારેલા હતા અને સુરતના જે સ્થાનકોની અંદર ભગવાન સ્વામિનારાયણે વિચરણ કરેલું હતું એ બધા સ્થાનકો જે છે એની વાત આપણે કરતા હતા. ગયા વખતના પ્રવચનની અંદર રામપરા સ્વામિનારાયણ મંદિરની આપણે વાત કરી, ગોળિયા બાબાના મંદિરની વાત કરી. એ બધી વાતો તમને કરી અને શાસ્ત્રોના પ્રમાણો પણ આપેલા કે ભાઈ શાસ્ત્રોની અંદર આ સ્થાનકની અંદર શ્રીજી મહારાજ પધારેલા હતા એવો ઉલ્લેખ થયો છે. ભગવાન સ્વામિનારાયણ આમ જોવા જઈએ તો 3 વખત સુરત પધારેલા છે. પ્રથમ વખત 1856 ની અંદર વન વિચરણ કરતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ સુરત પધારેલા હતા. બીજી વખત 1866 ની અંદર ધરમપુર ભગવાન સ્વામિનારાયણ પધારેલા હતા ત્યારે માર્ગની અંદર સુરત આવતા ભગવાન શ્રી હરિ સુરત પધારેલા હતા. અને ત્રીજી વખત 1881ની સાલની અંદર કારતક વદી સપ્તમીથી માગસર સુધી દ્વિતીયા પર્યંત ભગવાન સ્વામિનારાયણ સુરતમાં રહ્યા હતા. આવું આપણા ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોની અંદર ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ 1881ની અંદર કારતક વદી સપ્તમીને દિવસે જ્યારે પ્રથમ વખત સુરતની ધરતીની ઉપર પગ મૂકે છે, અર્થાત કે પ્રથમ દિવસે સુરતની ધરતીની ઉપર પગ મૂકે છે ત્યારે પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ તાપી નદીની અંદર સ્નાન કરે છે. ભક્તો, આ તાપી નદી જે છે જેનો મહિમા સ્કંદ પુરાણની અંદર તાપી મહાત્મયમાં લખેલું છે. ભારત વર્ષની જે સર્વોત્તમ પવિત્ર નદીઓ જે છે તેની અંદર આ તાપી નદીનું સ્થાન છે. અને એનો એટલો બધો મહિમા છે કે એક વખત તો ભગવાન શંકર જે છે જેને બ્રહ્મહત્યા લાગેલી હતી અને એ બ્રહ્મહત્યા એ દૂર કરવા માટે આ તાપી નદી જે સ્થાનની અંદર અત્યારે 5 પાંડવોનો ઓવારો છે ત્યાં ગુપ્તેશ્વર મહાદેવ છે. એ ગુપ્તેશ્વર મહાદેવ ના ઓવારાની ઉપર પોતાની બ્રહ્મહત્યા નિવૃત્ત કરવા માટે આવે છે અને ત્યાં એની બ્રહ્મહત્યા નિવૃત્ત થાય છે એવું તાપી પુરાણની અંદર લખેલું છે. ભક્તો, તો ભગવાન સ્વામિનારાયણ સર્વપ્રથમ તાપીની અંદર સ્નાન કરે છે, કારણ કે ભગવાન શ્રી હરિ જ્યારે જ્યારે જે સ્થાનોની અંદર વિચરણ કરે છે ત્યારે અવશ્ય એ તીર્થોની અંદર સ્નાન કરતા હતા અને તીર્થ વિધિ કરતા હતા. એટલે સતાનંદ સ્વામી સર્વમંગલ સ્તોત્રમની અંદર ભગવાન સ્વામિનારાયણનું એક નામ આપે છે તીર્થકૃત, કે તીર્થમાં જઈને તીર્થ વિધિ કરનારા. ભગવાન સ્વામિનારાયણે તાપીની અંદર સ્નાન કર્યું એનો ઉલ્લેખ હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશની અંદર 32મા વિશ્રામની અંદર વિહારીલાલજી મહારાજે 21 થી 25મી ચોપાઈની અંદર આ વાત કહેલી છે. સ્નાન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ અશ્વની કુમારની અંદર આવેલા જે મહાદેવો જે છે એના દર્શન કરવા માટે પધારે છે. ભગવાન સ્વામિનારાયણ ગુપ્તેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ અને સોમનાથ મહાદેવ જે છે તેના દર્શન કરવા પધારે છે. ગુપ્તેશ્વર મહાદેવ અત્યારે અશ્વની કુમારની અંદર આવેલા 5 પાંડવોના ઓવારા પર આવેલું છે.
ભક્તો, આ એ જ સ્થાન છે જ્યાં ભગવાન શંકરની બ્રહ્મ હત્યા જે છે એ નિવૃત્ત થઈ હતી. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધારે છે અને મહાદેવજીના દર્શન કરે છે અને મહાદેવજીનું પૂજન પણ કરે છે. બિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશની અંદર 32મા વિશ્રામની અંદર 27મી ચોપાઈની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો છે. મહાદેવ અશ્વની કુમાર તેના દર્શન કીધા તે વાર, ગુપ્તેશ્વર અને રામનાથ સોમનાથ ગયા સહુ સાથ, એમ દેવના દર્શન કરી આવ્યા રુષ્ટમ બાગમાં હરી. ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા, ત્યારબાદ રામનાથ મહાદેવના દર્શન કર્યા અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથ મહાદેવ જે છે, જે અત્યારે વૈદ્યરાજ મહાદેવના નામથી ઓળખાય છે, આ સ્થાન જે છે અશ્વની કુમારની અંદર આવેલું છે. જે જગ્યાએ રુસ્તમ બાગ જે છે એ રુસ્તમ બાગની ગલીના નાકા પર જ આ મહાદેવનું મંદિર આવેલું છે ને બરાબર એની સામે એક એપાર્ટમેન્ટ છે અને એ એપાર્ટમેન્ટના મેઝન ફ્લોરની ઉપર રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ બંને મંદિરો જે છે એ અતિશય પૌરાણિક છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે ત્યાં સુરત પધાર્યા ત્યારે આ ત્રણેય મહાદેવોના દર્શન કરવા માટે પધારેલા હતા અને એમની પૂજા કરેલી હતી એવું બિહારીલાલજી મહારાજ અહીં હરિલીલામૃતમની અંદર લખી રહ્યા છે. માટે સુરતના જે પ્રસાદીના સ્થાનકો કહેવાય એ સ્થાનકોની અંદર એક તાપી નદી જ્યાં ભગવાન શ્રી હરિ સ્નાન કરે છે, આ ઉપરાંત આ ત્રણ મહાદેવો જે છે એ પણ પ્રસાદીના છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સુરતની અંદર 11 દિવસ પર્યંત રોકાયા હતા અને 11 દિવસ પર્યંત ભગવાન સ્વામિનારાયણ સવાર, સાંજ અને બપોર મધ્યાહન કાળે 3 વખત તાપી નદીની અંદર સંતો ભક્તોની હાથે સ્નાન કરતા હતા. આજે પણ અશ્વની કુમાર સ્વામિનારાયણ મંદિર જે રુસ્તમ બાગ તરીકે ઓળખાય છે ત્યાં આજે પણ ઓવારો છે ને એ ઓવારાની ઉપર ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એ સ્થાન આજે પણ છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ સુરતની અંદર પ્રથમ તો રુસ્તમ બાગની અંદર રોકાયા હતા અને ત્યારબાદ સુરતની અંદર આવેલી લાલા કરસનની વાડીની અંદર કેટલાક દિવસ રોકાય છે અને ત્યારબાદ પુનઃ અરડેશ્વર કોટવાલની વાડીની અંદર ભગવાન પધારે છે. અરડેશ્વર કોટવાલના ભાઈ પીરુસા હતા. પીરુસાની વાડીની અંદર ભગવાન શ્રી હરિ પધાર્યા બાદ અરડેશ્વર કોટવાલે ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી કે પ્રભુ આપ શ્રી હવે અમારી વાડીએ પધારો. ભગવાન સ્વામિનારાયણ એમની વિનંતીને ધ્યાનમાં લઈ અરડેશ્વર કોટવાલની વાડીએ પધારે છે. એ દિવસ હતો માગસર સુદ એકમનો દિવસ. આ બાબતનું વર્ણન કરતા બિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશની અંદર 34મા વિશ્રામની વાત અંદર પોતે કહી રહ્યા છે. એવી વાત વિશેષ ઉચ્ચારી ગયા ઉતારે ગિરિવર ધારી, પડવેનો દિવસ થયો જ્યારે અરડેશ્વર બોલિયા ત્યારે, અહોવાલમ વાડી અમારી કરો પાવન પદરજ ધારી, પીરુસાજીની વાડીએ જેમ વિચર્યા વિચરો પ્રભુ તેમ, દીન બંધુ દયાના છે દરિયા, તેથી વાડીએ તે પરવરિયા, દીપતું હતું દીવાન ખાનું તેમાં સારું કરેલું બિછાનું, હતો સંધ્યા સમો તે હવાર તેથી દીપક પ્રગટ્યા અપાર, આરતી ધુન્ય તે સ્થળ કરી પછી કોચ ઉપર બેઠા હરી. આ પ્રમાણે અરડેશ્વર કોટવાલની વાડીની અંદર ભગવાન સ્વામિનારાયણ પધારેલા હતા અને અરડેશ્વર કોટવાલે તે દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરી હતી એવું હરિલીલામૃતમની અંદર ભક્તો લખેલું છે. આ એ જ અરડેશ્વર કોટવાલની વાડી છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે એના પછીના દિવસે એટલે કે માગસર સુધી દ્વિતીયાને દિવસે અરડેશ્વર કોટવાલને પાગ આપેલી હતી.
એ પાગ આપેલું જે સ્થાન જે છે એ પણ અધ્યાપી અશ્વની કુમાર સ્વામિનારાયણ મંદિરની અંદર રહેલું છે અને ત્યાં છત્રી કરાવેલી છે. ત્યારબાદ એ જ અશ્વની કુમાર સ્વામિનારાયણ મંદિરની અંદર બીજું પણ એક સ્થાન છે, જે સ્થાનની અંદર ભગવાન સ્વામિનારાયણ 1886ની સાલની અંદર 1856ની સાલની અંદર જ્યારે સુરત પધારેલા ત્યારે વર્ણી વેશે અરડેસર કોટવાલની વાડીની અંદર ભગવાન શ્રી હરિ પધારેલા હતા અને ત્યાં બિરાજમાન થયા હતા. આ બાબતનું વર્ણન કરતા બિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમની અંદર તૃતીય કળશની અંદર 14મા વિશ્રામની અંદર પોતે કહી રહ્યા છે, ત્રંબકેશ્વર દર્શન કરી આવ્યા સુરત બંદર હરી, અખાડો નિર્વાણનો જ્યાં છે ગોળિયા તણું મંદિર ત્યાં છે, તેને ઓટલે ઉતર્યા જઈને 3 દિવસ રહ્યાથી થઈને, નિત્ય પૂછે મહંતની પાસે રાજભોગ થયા છે કે થાશે, કહે ઉત્તર મહંત કાકા જતો થયા કોરા કડાકા, 3 લંગણ એમ કરાવી ચોથે દિવસે માલણ આવી, તેણે આપ્યું હરીને અન્ન રાંધી ભાવે કર્યું તા ભોજન, ચાલ્યા ત્યાં થકી શ્રી હરિ જ્યારે આવ્યા અશ્વની કુમારને આરે, હતું તાપીમાં નીર અત્યંત તોય તેમાં ચાલ્યા ભગવંત, તેમાં પડતા લોકે બહુ વાર્યા પાણી ઉપર તોય પધાર્યા. આ સ્થાન જે છે ભક્તો અશ્વની કુમારની અંદર આવેલું છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશે પધારેલા હતા અને બિરાજમાન થયા હતા. એ સ્થાન પણ આવેલું છે અને જે સ્થાન પરથી ભગવાન સ્વામિનારાયણ ચાલતા 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 તાપી નદી ઓળંગીને કાપોદ્રાના આરે ગયા હતા તે સ્થાન પણ આવેલું છે. એ વખતે તાપીની અંદર પૂર બહુ હતું. બધા જ લોકોએ વર્ણીને તાપીની અંદર પડતા અટકાવ્યા, કારણ કે જહાજ પણ જઈ શકે એવું ન હતું, એટલું પૂર હતું. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ બધાની વાત સાંભળતા નથી અને પોતે તાપીના પાણીની ઉપર ચાલતા 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 સામે પાર ચાલ્યા જાય છે. આ વાત બિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમની અંદર તૃતીય કળશની અંદર 14મા વિશ્રામની અંદર 27 થી 31મી ચોપાઈની અંદર લખેલું છે. ને ત્યાં લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણ તાપીની ઉપર ચાલતા ચાલતા સામે કાંઠે પહોંચેલા હતા. હતું તાપીમાં નીર અત્યંત તોય તેમાં ચાલ્યા ભગવંત, તેમાં પડતા લોકે બહુ વાર્યા પાણી ઉપર તોય પધાર્યા, જળ ઉપર રહે પદ્મ જેમ ચાલ્યા નીર ઉપર હરિ તેમ, લોક દેખીને વિસ્મય થાય પ્રભુ પાછળ તો ન જવાય, એમ સંચર્યા સામ શરીર નાથ આવ્યા નર્મદા તીર. એ સ્થાનક જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ચાલતા 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 તાપીને ઓળંગી ગયા હતા એ સ્થાન આજે પણ અશ્વની કુમાર મંદિરની અંદર આવેલું છે ભક્તો. એ સ્થાનની અંદર એક સરસ મજાની અટારી બનાવેલી છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ ચાલતા ચાલતા સામે પાર ગયા હતા ભક્તો. આ પ્રમાણે રુસ્તમ બાગ જે છે, જે અરડેસર કોટવાલની વાડી તરીકે ઓળખાય છે, એ આખો બાગ ભક્તો પ્રસાદીનો છે. ત્યારબાદ સુરતની અંદર મુનિ બાવાનો આશ્રમ છે ભક્તો. ભગવાન સ્વામિનારાયણ 1881ની સાલની અંદર જ્યારે સુરતમાં હતા ત્યારે મુનિ બાવાની વિનંતીને ધ્યાનમાં લઈ ભગવાન સ્વામિનારાયણ એના આશ્રમમાં પધારે છે અને ભગવાન એમની પૂજા સ્વીકાર કરે છે. પહેલા મુનિ બાવાનો એ આશ્રમ જે છે એ હતો, ત્યાં એક છત્રી પણ બનાવેલી હતી, પરંતુ અત્યારે એ આશ્રમના સ્થાનની ઉપર એક ગગનચુંબી મંદિર જે છે એ બનાવેલું છે અને ત્યાં ગોપીનાથજી મહારાજને પધરાવેલા છે. એટલે એ
મુનિ બાવાના આશ્રમની જગ્યા જે છે, જેના પર અત્યારે ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનેલું છે, એ મંદિરની જગ્યા જે છે એ પણ આખી પ્રસાદીની છે ભક્તો. તો એ પણ દર્શન કરવા યોગ્ય છે. આ ઉપરાંત સુરતની અંદર હાલમાં જે જગ્યાએ ઉધના સ્વામિનારાયણ મંદિર છે ભક્તો, એ ઉધનાનું સ્વામિનારાયણ મંદિર જે છે એ પણ સંપૂર્ણ પ્રસાદીનું છે ભક્તો. અને એની પાસે આવેલું એક ખોડિયાર માતાનું મંદિર છે, એ પણ ભક્તો પ્રસાદીનું છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરમપુર જતા હતા, ત્યારે ધરમપુર જતા એક દિવસ માટે ઉધના ભગવાન રોકાયા હતા. સુરતના હરિભક્તોને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ ધરમપુર જતા ઉધના પધારેલા છે. સુરતના ભક્તો તો ઉમળકાભેર ભગવાન શ્રીહરિની પાસે પધારે છે. કેટલીય બરફીની માટલીઓ, વસ્ત્રો, અલંકારો એ બધું લાવે છે, ભગવાન શ્રીહરિને અર્પણ કરે છે. પછી ગામની અંદરથી એક હિંદોળા ખાટ લાવે છે, અને એ હિંદોળા ખાટને ત્યાં જ એક આંબલી હતી, એ આંબલીના વૃક્ષની ઉપર બાંધે છે, અને એ હિંદોળા ખાટની અંદર ભગવાન શ્રીહરિને પધરાવે છે. અને ભગવાન શ્રીહરિ ઘણો કાળ પર્યંત એ હિંદોળાની અંદર ઝૂલે છે. આ બાબતનું વર્ણન કરતા હરિચરિત્રામૃત સાગરની અંદર 16મા પૂરના 18મા તરંગની અંદર 1 થી 8 ચોપાઈની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ભક્તજન પ્રતિપાલ શ્રીહરિ એક દેસાઈના ભવનમાં ઉતર્યા હતા. તેનો ચોક ઘણો વિશાળ હતો. પછી તે ચોકમાં શ્રીહરિ બેઠા. તે ભવનની આગળ એક મોટું વૃક્ષ હતું. તેની એક ડાળીએ પલંગનો હિંદોળો બનાવ્યો. તેની ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા, એટલે સુખદાયક શ્રીહરિ તેના ઉપર બેઠા. જેટલા હરિભક્તો આવતા હતા તે હરખભેર શ્રીહરિના દર્શન કરતા હતા. જેટલા ભક્તો ફૂલના હાર લાવતા હતા તેને શ્રીહરિએ પોતાના હાથથી લીધા હતા. પછી જેનો હાર હોય તેને તે પાછો પ્રસાદીનો આપતા હતા. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ ઉધના પધારેલા હતા અને ત્યાં જે લીલા કરી હતી તેનું વર્ણન કરેલું છે. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમની અંદર કળશ 7 વિશ્રામ 52ની અંદર પણ આ લીલાનું વર્ણન કરે છે. વિહારીલાલજી મહારાજ પોતે કહે છે, અનોપમ નામનો બ્રહ્મચારી હતો ત્યાં શિવ પૂજનકારી. તેણે શ્રીહરિનું સન્માન શુભ રીતે કર્યું તે સ્થાન. ભાઈજી નામે બ્રાહ્મણ એક વદ્યો વાણી ધરીને વિવેક. મારે ઘેર રસોઈ હું આજ કરાવો તે જમુ મહારાજ. કૃપાનાથે તેને કહ્યું ત્યારે વર્તમાન તમે ધાર્યા ક્યારે. કહી વિપ્રસૂણ પ્રભુ પ્યાર નથી નિયમ તમારા મેં ધાર્યા. શિષ્ય સુરતમાં છે તમારા તેમાં મિત્ર ગણાત છે મારા. તેથી તેના સમાગમ થકી પ્રભુ જાણું છું તમને હું નક્કી. પધારીને પછી તેને ઘેર પ્રભુ થાળ જમ્યા રૂડી પેર. સંત મંડળી સહિત ઉમંગી આવ્યા સુરતના સતસંગી. ચડાવ્યા હરિને પુષ્પહાર ધરી અંતરે પ્રેમ અપાર. બરફી તણી માટલી ભરી ભક્ત પ્રત્યેકે ભેટ તે કરી. હટુ બોરડીનું ઝાડ જાય બાંધ્યો હરી જને હિંદોળો ત્યાંય. પ્રભુને તે વિશે પધરાવ્યા જાજો પ્રેમ ધરીને ઝોલાવ્યા. સંત હરિજન કીર્તન ગાય તેની શોભા વર્ણવી ન જાય.
સતસંગી મળી સૌ સાથ, કરી હેતે સ્તુતિ જોડી હાથ. હરિલીલામૃતમની અંદર બોરડીનું વૃક્ષ બતાવેલું છે અને હરિચરિત્રામૃત સાગરની અંદર લીમડાનું વૃક્ષ બતાવેલું છે. જે હોય તે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ આ સ્થાનની અંદર ઝૂલેલા હતા. એ સ્થાન પ્રસાદીનું છે. હાલમાં એ સ્થાનની ઉપર એક નયનરમ્ય મંદિર જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે. મંદિરની અંદર ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ જે સ્થાનની ઉપર ઝૂલેલા હતા અને જે સ્થાનની અંદર એ વૃક્ષ હતું, એ વૃક્ષની પાસે એક છત્રી બનાવેલી છે અને ત્યાં ભગવાન શ્રી હરિના ચરણારવિંદ પધરાવેલા છે. આ પ્રમાણે આ સ્થાન જે છે એ પણ પ્રસાદીનું છે. આ ઉપરાંત ઉધના સ્વામિનારાયણ મંદિર જે સ્થાનની અંદર છે એ જ ગલીની અંદર એક મહાદેવનું મંદિર છે ભક્તો. એ મહાદેવનું મંદિર પણ પ્રસાદીનું છે ભક્તો. ભગવાન સ્વામિનારાયણ એ મહાદેવની પોતાના વરદ હસ્તે પૂજા કરે છે, જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમની અંદર 7મા કળશના 52મા વિશ્રામની અંદર પહેલી અને બીજી ચોપાઈની અંદર કહે છે, સુરતના સતસંગીને નિજ દઈને દર્શન દાન, ઉધને જઈને ઉતરિયા ભવ મંદિરમાં ભગવાન, અનુપમ નામનો બ્રહ્મચારી હતો ત્યાં શિવ પૂજનકારી, તેણે શ્રી હરિનું સન્માન શુભ રીતે કર્યું તે સ્થાન. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણ ભવના મંદિરમાં ગયા. ભવ એટલે ભવાનીના પતિ એવા ભગવાન શંકર. એ ભવાનીના પતિ એવા ભગવાન શંકરના મંદિર ભગવાન શ્રી હરિ પધાર્યા. તે વખતે એ તે સ્થાનકની અંદર એક બ્રહ્મચારી હતો. એ બ્રહ્મચારીએ શ્રી હરિનું સ્વાગત કર્યું. ભગવાન શ્રી હરિએ મહાદેવનું પૂજન પણ કરેલું હતું. ત્યારબાદ ઉધના સ્વામિનારાયણ મંદિર જે છે, જ્યાં મહાદેવનું મંદિર જે છે તેની અગાડી જતા એક ખોડિયાર માતાનું મંદિર આવે છે ભક્તો. આ ખોડિયાર માતાનું મંદિર જે છે એ પણ પ્રસાદીનું છે. આ બાબતનું વર્ણન કરતા અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા, જે પ્રાચીન આવૃત્તિ જે છે તેની અંદર 51મી વાર્તાની અંદર એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે ભગવાન સ્વામિનારાયણ ઉધના પધારેલા હતા. તે વખતે કેટલાક સંતો ઉધના આ ખોડિયાર માતાનું જે મંદિર જે છે એ મંદિરના ઓટલાની ઉપર ઉતારો કરીને રહ્યા હતા. ભગવાન શ્રી હરિ એ મંદિરની અંદર દર્શન કરવા માટે જાય છે. ભગવાન શ્રી હરિ ખોડિયાર માતાના દર્શન કરે છે. ત્યારે ત્યાં રહેલા ભક્તો જે છે એ મહારાજને પૂછે છે કે તમે કોણ છો? એટલે મહારાજે કહ્યું કે આ મંદિર કોનું છે? ત્યારે ગામના લોકો કહે કે આ મંદિર તો જે છે એ માતાનું છે. એટલે વળી ભગવાન સ્વામિનારાયણ કહે કે આ તમારા માતા જે છે એ પરણેલા છે કે કુંવારા છે? ત્યારે લોકોએ કહ્યું આ માતા તો પરણેલા છે. એટલે મહારાજે કહ્યું અમે એ માતાના પતિ છીએ. તો આ ખબર જે છે એ ગામમાં જઈને સર્વને કહો કે આ માતાના પતિ આવેલા છે, તમારે દર્શન કરવા હોય તો તમે આવો. ગામના લોકો ભગવાન શ્રી હરિની વાત સત્ય માને છે અને દોડતા 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 ગામની અંદર જાય છે અને બધાને કહે છે કે બધા ચાલો, આજે માતાના પતિ જે છે એ સ્વયં માતાના ઘરે પધારેલા છે, માટે જેને દર્શન કરવા હોય તે આવો. ગામના બધા જ લોકો જે છે દોડતા દોડતા માતાજીના મંદિર આવે છે. તે દિવસે ભગવાન સ્વામિનારાયણ એ બધાને ચતુર્ભુજ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને કેટલોય કાળ પર્યંત ત્યાં ઉભા રહીને દર્શન આપે છે ભક્તો. આ વાત અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા, જે પ્રાચીન આવૃત્તિ જે છે, જૂની આવૃત્તિ જેનું સંકલન હરજીવનદાસ શાસ્ત્રીએ કરેલું છે, તેની અંદર 51મી વાર્તાની અંદર આ પ્રસંગની નોંધ અદ્ભુતાનંદ સ્વામીએ કરેલી છે. એટલે ઉધનાની અંદર 3 સ્થાન પ્રસાદીના છે. એક તો
ઉધના સ્વામિનારાયણ મંદિર જે સ્થાનની ઉપર બિરાજમાન છે ત્યાં બોરડીનું વૃક્ષ હતું જ્યાં ભગવાન સ્વામિનારાયણ ઝૂલેલા હતા તે સ્થાનક પ્રસાદીનું છે. આ ઉપરાંત ઉધના સ્વામિનારાયણ મંદિરની ગલીની અંદર નાકા પર એક મહાદેવનું મંદિર આવેલું છે. એ મહાદેવનું મંદિર જે છે એ પણ પ્રસાદીનું છે. અને એ ઉપરાંત ઉધનાની અંદર જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે એ પણ પ્રસાદીનું. અત્યારે એ મંદિર જે છે બહુ નાનું થઈ ગયું છે ભક્તો. પ્રાચીન કાળમાં એ બહુ મોટું મંદિર હતું. આ 3 સ્થાનકો ઉધનાની અંદર પ્રસાદીના છે. માટે સુરતના હરિભક્તોએ આ સ્થાનકોના દર્શન કરવા, કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર આ સ્થાનકોનું વર્ણન કરેલું છે ભક્તો. માટે એના દર્શન કરવા, કારણ કે ભગવાન સ્વામિનારાયણ જે સ્થાનની અંદર વિચરણ કરતા હતા એ સ્થાન જે છે એ બધા તીર્થરૂપ થઈ ગયા હોય છે. તો તીર્થરૂપ થયેલા આ સ્થાનકોની અંદર આપણે જવું અને ભગવાન શ્રી હરિના દર્શન કરવા. ભગવાન સ્વામિનારાયણ ગુપ્તેશ્વર મહાદેવ પણ પધારેલા હતા એવું બિહારીલાલજી મહારાજ અહીં જ હરિલીલામૃતમમાં કહે છે કે જે ગુપ્તેશ્વર મહાદેવની જગ્યાની અંદર, એ સ્થાનની અંદર શિવની પણ બ્રહ્મહત્યા જે છે એ સમાપ્ત થઈ ગઈ હતી. આજે પણ સુરતના બધા જ સત્સંગીઓ જ્યારે પોતાના પિતૃઓની પછાડી 11મું, 12મું અને 13મું કરતા હોય છે, અને તે વખતે એની પછાડી જે શ્રાદ્ધ છે, જે તર્પણ છે, એ બધું કરવા માટે આ 5 પાંડવોના ઓવારે જ આવતા હોય છે, જ્યાં ગુપ્તેશ્વર મહાદેવ છે ભક્તો. કારણ કે એનો બહુ મહિમા તાપી પુરાણની અંદર કહ્યું છે. તો એવા સ્થાનકની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ પધારેલા હતા અને એ સ્થાનકને વધુ પવિત્ર કરી દીધું ભગવાન શ્રી હરિએ. આ ઉપરાંત સુરતની અંદર ભક્તો એક તરતિયા હનુમાન છે ભક્તો. આ તરતિયા હનુમાન અત્યારે મૈધરપુરાની હરિપુરાની અંદર આવેલા એક ગલીની અંદર છે, જે ગલીનું નામ છે તરતિયા હનુમાનની શેરી. ભક્તો, આ તરતિયા હનુમાનનો જે ઇતિહાસ જે છે એક બહુ રસપ્રદ છે. વાત એવી હતી કે આ તરતિયા હનુમાનના જે અત્યારના જે પૂજારી જે છે ને તેની 7મી પેઢીએ એક સૂરજ નામના બ્રાહ્મણ હતા, અર્થાત કે એમના વંશધર હતા. આ સૂરજરામ જે છે એ વેદાંગના પ્રારંગત પંડિત હતા અને એ વખતે આ જે સ્થાન જે છે એ ગુર્જર ફળિયા તરીકે ઓળખાતું હતું. ભક્તો, આ વાત શાસ્ત્રમાં લખેલી નથી, પરંતુ અમારી પરંપરાની અંદર આ વાત જે છે એ જાણવા મળે છે. તો એ ગુર્જર ફળિયાની અંદર જેટલા ગુર્જર વણિકો રહેતા હતા ને, એ બધા જ વણિકોના પુરોહિત તરીકે આ સૂરજરામ નામના બ્રાહ્મણ, જે ઔદિચ્ય બ્રાહ્મણ હતા, એ એના પુરોહિત એટલે કે ગોર હતા. હવે આ સૂરજરામ નામના બ્રાહ્મણને સંતોનો સત્સંગ થવાથી એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી ધારણ કરી. એટલે કંઠી ધારણ કરીને એટલે આ ગુર્જર જે લોકો હતા, જે પોતે વૈષ્ણવ સંપ્રદાયના હતા, એ લોકો આ સૂરજરામ બ્રાહ્મણને કહે છે કે તે સ્વામિનારાયણની કંઠી ધારણ કરી છે, એટલે અમે આજથી અમારા પુરોહિત પદ થકી તને નિવૃત્ત કરીએ છીએ. આથી તું અમારો પુરોહિત નથી, અને જો તારું પુરોહિતપણું ચાલુ રાખવું હોય તો આ સ્વામિનારાયણની કંઠી કાઢી નાખ. હવે આ સૂરજરામ તો અતિશય વિમાસણમાં પડી ગયા કે હવે શું કરવું. એક બાજુ આજીવિકાનો પ્રશ્ન છે, અર્થાત કે પોતાની જે વૃત્તિ જે છે તેનો પ્રશ્ન આવીને ઊભો રહી ગયો છે, અને બીજી બાજુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ સ્થાપન કરેલો આ સંપ્રદાય જે છે તે છે. હવે શું કરવું?
એણે પેલા ગુર્જર વણિકોને કહ્યું કે અમને થોડા દિવસનો સમય આપો, અમે નક્કી કરીને તમને જણાવશું. ગુર્જર વણિકની પંચે કહ્યું કે ભલે, થોડા દિવસનો સમય તને આપીએ છીએ, તારો જે નિર્ણય હોય તે અમને કહેજે. તે પછી આ બ્રાહ્મણ જે છે એ વિચારવા લાગ્યો કે હવે શું કરવું મારે, પરંતુ કઈ નિર્ણય પર પહોંચી શકતા નથી. એવા સમયની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી સુરત પધારેલા હતા. થોડા દિવસ સ્વામી સુરત રહે છે. આ સૂરજરામ નામના બ્રાહ્મણ જે છે એ પણ વિચારે છે કે ભાઈ મારે આ મારા મનની જે શંકા જે છે એ સ્વામીને કહેવી જોઈએ. પરંતુ સ્વામીનો પ્રભાવ એવો હતો કે એમની જીભ જે છે એ ઉપડતી જ ન હતી. થોડા દિવસ સ્વામી સુરતમાં રોકાયા પછી એ જ્યારે સુરતથી વડતાલ તરફ જતા હતા ત્યારે અત્યારે જે સ્થાનની અંદર તરતિયા હનુમાનનું મંદિર છે ત્યાંથી સ્વામી જતા હતા. સાથે સુરતના હરિભક્તો પણ સાથે હતા. સ્વામીના આગ્રહથી બધા હરિભક્તો તો જતા રહ્યા, પરંતુ આ સૂરજ નામના બ્રાહ્મણ જે છે સ્વામીની પછાડી આવતા હતા. એટલે સ્વામી એને કહ્યું કે બ્રાહ્મણ દેવતા શું થયું છે, કઈ સમસ્યા છે? ત્યારે સૂરજરામ નામના બ્રાહ્મણ ભગવાન શ્રી હરિના શિષ્ય એવા સ્વામીના ચરણની અંદર પડી ગયા અને અતિશય દયનીય અવસ્થાની અંદર એમણે પોતાની આપવીતી જે છે બધી સ્વામીને કહી કે સ્વામી, એક બાજુ મારી આજીવિકા છે ને બીજી બાજુ મારો સત્સંગ છે. હું સત્સંગ તો કોઈ કાળે પણ ત્યાગ ન કરું, પરંતુ મારી આજીવિકા માટે મારે શું કરવું? હું એક ગરીબ બ્રાહ્મણ છું. સ્વામીએ કહ્યું એવી વાત છે, એક કામ કર, ગામની અંદર જા અને તિલ અને સિંદૂર લઈ આવ. સ્વામીની આજ્ઞા થતાં આ સૂરજ નામનો બ્રાહ્મણ જે છે એ ઘરે જાય છે અને તેલ અને સિંદૂર લઈને આવે છે. તે દિવસે સ્વામીની સાથે થોડા શિષ્યો પણ હતા. બરાબર અત્યારે જે જગ્યાએ તરતિયા હનુમાનની શેરી જે છે તેના નાકાની ઉપર જે હનુમાનજીનું મંદિર આવેલું છે એ સ્થાનક પર એક પથ્થર હતો બહુ મોટો, જેના પર બેસીને કંસારા લોકો વાસણ જે છે એ ગળતા હતા. એ વખતે સ્વામી જ્યાં આ પ્રમાણે સૂરજરામને કહેતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારના કેટલાક ભક્તો પણ જે હતા, કેટલાક સજ્જન પુરુષો હતા, તે પણ બધા ભેગા થઈ ગયા હતા. અને આ સ્વામી અને આ સૂરજરામ શું કરી રહ્યા છે એ બધા કુતૂહલપૂર્વક જોઈ રહ્યા હતા. સ્વામી તો યોગી હતા અને યોગીને માટે તો કંઈ પણ વસ્તુ અસાધ્ય નથી હોતી. એણે સંકલ્પ કર્યો, ત્યાં હનુમાનજી મહારાજ પ્રગટ થઈ ગયા અને હનુમાનજી મહારાજ જે છે તેને એમણે પેલા પથ્થરની શિલાની અંદર પ્રવેશ કરાવી દીધા. પોતે તો વેદાંગના પ્રારંગત પંડિત હતા, એટલે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને એ સ્થાનકની ઉપર હનુમાનજી મહારાજનો તેલ અને સિંદૂર દ્વારા એણે અભિષેક કરી દીધો. અને સૂરજરામને કહ્યું કે સૂરજરામ, એક કામ કરજે, હવે આ પથ્થર જે છે ને એ પથ્થરને હનુમાનજીના સ્વરૂપનો આકાર તું આપી દેજે. આની અંદર હનુમાનજીનો પ્રવેશ થઈ ગયો છે. આજથી આ તારી આજીવિકાનું હું સાધન આપું તને. હનુમાનજીના પ્રતાપથી તું સુખી થશે. આ પ્રમાણે સ્વામીએ કહ્યું. અને કોઈ પણ વ્યક્તિ આ હનુમાનજીની માનતા રાખશે એના કાર્ય તરત જે છે એ સિદ્ધ થઈ જશે. એટલે માટે આજથી આ હનુમાનજીનું નામ હું તરતિયા હનુમાન રાખું છું. આ પ્રમાણે કહી સ્વામી જે છે પોતાના ગંતવ્ય સ્થાનની ઉપર જતા રહ્યા છે. એ દિવસથી આ મંદિર જે છે એ તરતિયા હનુમાનના નામથી ઓળખાવા લાગ્યું ને એ ગલી જે છે તે પણ તરતિયા હનુમાનના નામે ઓળખાય છે. હનુમાનજીનો પ્રતાપ એટલો બધો થયો કે સૂરજરામે પછી કંઠી તોડવી નથી પડી. એણે પેલા ગુર્જરોનું ગૌરપદ જે છે એને તિલાંજલિ આપી દીધી અને પરમ પ્રેમથી એ હનુમાનજીની સેવા કરવા લાગ્યો. એ વખતની અંદર પણ સુરતના
કેટલાય હરિભક્તો આ હનુમાનજીના દર્શન કરવા આવતા હતા અને માનતા રાખતા હતા અને એની માનતા શીઘ્રાતિશીઘ્ર પૂર્ણ થતી હતી. આજે પણ આ મંદિર જે છે ભક્તો એ મૈધરપરા હરિપુરાની અંદર હનુમાનજીના અર્થાત કે તરત્યા હનુમાનની શેરીની અંદર નાકાની ઉપર બિરાજમાન છે ભક્તો. આજે એ સૂરજરામ નામના જે બ્રાહ્મણ જે છે એની 7મી પેઢી બિરાજમાન છે. 7મી પેઢીએ અત્યારે જયંતભાઈ નામના એક પૂજારી જેની ઉંમર અત્યારે 90 વર્ષની થઈ ગયેલી છે, એમના દીકરાના દીકરા અત્યારે પૂજા કરી રહ્યા છે. જયંતભાઈ અત્યારે હયાત છે. અને બીજા જે પૂજારી જે છે એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના એક વિદ્વાન જે છે બ્રાહ્મણ તે હતા. અત્યારે એ ગોલોકવાસી થઈ ગયા છે. એમનું નામ છે અક્ષર નિવાસી શાસ્ત્રી નવીનચંદ્રભાઈ, જેણે આ દાસને સંસ્કૃતનું પ્રારંભિક જ્ઞાન કરાવેલું હતું. એવા મારા વિદ્યાગુરુ, એમણે મને આ આખો ઇતિહાસ જે છે એ કહ્યું હતું. અત્યારે અમારા શાસ્ત્રીજી જે છે એ તો ગોલોકધામ પધારી ગયા છે, પરંતુ એમના જે ચિરંજીવી જે છે એ અત્યારે પરમ પ્રેમથી આ મંદિરની સેવા કરી રહ્યા છે. આજે પણ સુરતની અંદર તરત્યા હનુમાનજીનો મહિમા જે છે એ અદ્વિતીય છે. શનિવારે અને મંગળવારે તો અહીં ઘણી ભીડ હોય છે. માટે ભક્તો, અને એમાં પણ સુરતના ખાસ બધા જ હરિભક્તોને હું વિનંતી કરું છું કે આ પ્રસાદીના જે તરત્યા હનુમાન જે છે એના દર્શન કરવા માટે તમે જજો. હનુમાનજી મહારાજ પરમ પ્રતાપી છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એના જીવનની અંદર 3 હનુમાનજી મહારાજ પધરાવેલા છે. પ્રથમ સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ, બીજા પારેખા ગામની અંદર રહેલા હનુમાનજી મહારાજ, અને ત્રીજા જે છે એ અહીં સુરતની અંદર તરત્યા હનુમાનજી મહારાજ. આ 3 હનુમાનો જે છે એ અતિશય પ્રતાપી છે. આજે પણ સુરતની અંદર મોટા મોટા રાજકીય અધિકારીઓ જે છે એ પણ આ તરત્યા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે પધારે છે. અને જે પણ કોઈક એ લોકોની કામના હોય તે હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે ભક્તો. આ પ્રમાણે પરંપરાગત સુરતની અંદર આ તરત્યા હનુમાન જે છે એ પણ પ્રસાદીના જોવા મળે છે. આ ઉપરાંત સુરતની અંદર બીજા પણ ઘણા સ્થાનકો આવેલા છે, પરંતુ એ બધા સ્થાનકો જે છે એ અત્યારે લુપ્તપ્રાય થઈ ગયા છે. એટલે એનો ઇતિહાસ જે છે એ આપણે જાણવા મળતો નથી. પરંતુ જેટલા પ્રસાદીના સ્થાનકો જે છે એ બધા જ સ્થાનકો અત્યારે જે જોવા મળે છે તેનું વર્ણન આ પ્રવચનની અંદર કરવામાં આવેલું છે. અહીં સુરતની અંદર જે શ્રી હરિના મહાપ્રસાદીના સ્થાનભૂત જે સ્થાનકો હતા તેનું વર્ણન પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે સુરતની અંદર જે ભગવાન સ્વામિનારાયણની જે પ્રસાદીની વસ્તુ જે છે એ પ્રસાદીની વસ્તુ કઈ કઈ છે, કયા સ્થાનની અંદર એ બિરાજમાન છે, એનું પ્રવચન જે આપણે જે છે એ કરશું. એ બધી જ વસ્તુ જે છે એ પરમ દુર્લભ છે. ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવી પ્રસાદીની વસ્તુ અત્યારે સુરતના સત્સંગીઓએ પોતાની પાસે સાચવીને રાખેલી છે. એનું ક્રમશઃ આપણે વર્ણન કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.